શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 20 મે 2024 સોમવારના દિવસે આવતી વૈશાખ માસના શુક્લ પક્ષની 13મી તિથિ ત્રયોદશીની તિથિ સોમ પ્રદોષની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા આ દિવસે કરવાના ખાસ ઉપાય ભગવાન મહાદેવને પ્રસન્ન કરીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે તેવો આ શુભ દિવસ શુભ અવસર છે, શુભ વાર છે. આજે આપણે આ વિડીયોમાં સોમ પ્રદોષ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષયમામૃતાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, પ્રદોષ અર્થાત 3 પ્રકારના જે દોષ છે, આધિ વ્યાધિ ઉપાધિને હરનાર વ્રત, સર્વે દોષનું હરણ કરનાર, ચાહે કુંડળીમાં કોઈ ગ્રહ બાધા હોય, નડતર હોય, જીવનમાં કષ્ટ પીડા હોય કે પછી કોઈ ઉપરી બાધા હોય, તે સર્વ બાધાનો વિનાશ કરનાર, કષ્ટોનો સંહાર કરનાર કોઈ વ્રત હોય તો તે છે મહાદેવને પ્રિય એવી આ ત્રયોદશી એટલે કે 13મી તિથિનું વ્રત. 13 કે જે મહિનાની બંને વખત સુદ પક્ષમાં અને વદ પક્ષમાં આવે છે, તે બંને 13મી તિથિ ભગવાન મહાદેવને સમર્પિત છે. આ તિથિના દેવતા પરમપિતા મહાદેવ છે. આજે ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ભગવાન દેવોના દેવ મહાદેવને રીઝવવાનો સર્વશ્રેષ્ઠ અવસર કે દિવસ હોય, વ્રત હોય તો તે છે આ 13મી તિથિ, જે પ્રભુને અત્યંત પ્રિય છે. 13મી તિથિ જે વારે 7 વાર પ્રમાણે આવતી હોય એ પ્રમાણે અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. એમાંય ખાસ કરીને જ્યારે સોમવાર આવે અને 13મી તિથિ હોય એટલે તો કહેવું શું, સોનામાં સુગંધ પડી જાય છે. સોમવાર કે જે ભગવાન ભોળાનાથને સમર્પિત વાર છે, સોમનાથનો વાર છે, ચંદ્રદેવને સમર્પિત આ વાર છે, ત્યારે પ્રદોષની તિથિ પણ સંયોગથી આવે છે. ત્યારે આ જે વ્રત છે તે ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે. જે ભક્તો પ્રદોષના વ્રતની શરૂઆત કરવા માંગે છે તેઓ માટે પણ આ સોમ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. આજથી શરૂઆત કરે. હિન્દુ ધર્મમાં પ્રદોષના વ્રતનું ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે. ઘેરે પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને પણ પૂજા કરી શકાય છે. વ્રતનો સંકલ્પ કરાય છે. વ્રત એક ટાઈમ ભોજન લઈને અથવા ઉપવાસ કરી શકાય છે. ભોજન હંમેશા સાંજે સંધ્યા સમયે જ્યારે પ્રદોષ કાળ હોય છે ત્યારે ભગવાન મહાદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી લઈ શકાય છે. પરિવારની ઉન્નતિ અર્થે આજે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરાય છે. જીવનમાં આવતા દરેક પ્રકારના દુઃખથી છુટકારો પ્રાપ્ત કરવા માટે પણ આ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. સૌપ્રથમ આપણે આ સોમ પ્રદોષના વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ કે પ્રદોષની તિથિ ક્યારે આરંભ થાય છે અને પ્રદોષનું શુભ પૂજા મુહૂર્ત શું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની 13મી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 20 મે 2024 સોમવારે બપોરે 3:58 આસપાસ. જે આ તિથિ સમાપ્ત થાય છે 21 મે 2024 મંગળવારના દિવસે સાંજે 5:40. આ 13મી તિથિનું વ્રત ત્યારે લેવાય છે જ્યારે પ્રદોષ કાળ અને 13મી તિથિ હોય, જે તારીખ 20 મે 2024ના દિવસે રહેશે. આ દિવસે પ્રદોષ કાળનું શુભ મુહૂર્ત છે સાંજે 6:30 થી લઈને 8:30 સુધીમાં. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથનું ફરી વિધિ વિધાનથી પૂજન થાય છે, જેને પ્રદોષ કાળની પૂજા કહેવાય છે. આ પ્રદોષ કાળમાં ભગવાન ભોળાનાથની પૂજા કરીને મંત્ર જાપ કરાય છે, પ્રભુને પ્રાર્થના કરાય છે. પોતાના જે દુઃખ દરિદ્રતા છે તેને દૂર કરવા માટે પ્રભુ હંમેશા ભક્તોની આજે પ્રાર્થના સાંભળે છે. પિતૃદોષ નિવારણ અર્થે પણ આ સોમ પ્રદોષનું વ્રત ઉત્તમ છે. આમ તો સોમવારે ભગવાન મહાદેવની પૂજા ભક્તો કરતા જ રહે છે અને પ્રદોષની તિથિ હોય તો કહેવું શું.
ભગવાન મહાદેવની આજે જે ભક્તો પૂજા કરે છે તેને બેવડું ફળ પ્રાપ્ત થાય છે, 1000 ગણું ફળ પણ કહી શકાય છે. દાન પુણ્યનું ફળ, ગૌદાનનું ફળ, યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમ પ્રદોષના દિવસે પિતૃદોષને દૂર કરવા માટે વ્યક્તિ બધી પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે એ માટે શિવ કૃપા આવશ્યક છે. તો સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની વિવિધ રીતે પૂજન થાય, સુખ સમૃદ્ધિ અને આરોગ્ય સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આર્થિક લાભની તથા ઉન્નતિની પ્રાપ્તિ થાય છે. સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અક્ષત મધ અર્પિત કરવાથી કાર્યમાં સફળતા મળે છે. પિતૃદોષથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આ દિવસે શિવલિંગ પર કાળા તલ અર્પિત કરાય છે. પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ. સુખ સમૃદ્ધિ આવે છે, બાધા દૂર થાય છે. કર્જમાંથી મુક્તિ અર્થે આ સોમ પ્રદોષના દિવસે ભગવાન મહાદેવની પૂજા ફળથી કરાય છે, જે સિઝનના ફળ છે, અને બિલ્વપત્ર ખાસ. વિવાહમાં આવેલી બાધાઓ પણ દૂર થાય છે. આ પ્રદોષના વ્રતમાં મહાદેવની 2 વખત પૂજા થાય છે, એક તો સવારે અને જ્યારે સાંજે પ્રદોષકાળ હોય, જે આપણે સમય નોંધ્યો તે સમય દરમિયાન ભગવાન મહાદેવની પૂજા થાય છે. જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન મહાદેવનું મનમાં હૃદયમાં સ્મરણ કરતા રહે અને જે સ્થાનમાં ભગવાન મહાદેવની આપણે પૂજા કરીએ છીએ અથવા પૂજા સ્થળ છે તેને સ્વચ્છ કરી લેવું જોઈએ. ત્યારબાદ આખા ઘરની સફાઈ કરીને ગંગાજળ અથવા ગૌમૂત્ર અથવા સાદા જળનો છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ જો અંગૂઠા જેવડું ઘરમાં શિવલિંગ હોય તો તેની પૂજા થાય છે, નહીંતર આપણે ઘરની આજુબાજુમાં જે શિવાલય હોય છે ત્યાં જઈને ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે. ધૂપ દીપ પ્રગટાવીને ભગવાન મહાદેવનો અભિષેક કરાય છે. ભગવાન શિવજીને બિલ્વપત્ર, ભાંગ, ધતુરો, સિઝનના ફલ ફલાદી તથા આંકડાના પુષ્પો છે, સમીના પુષ્પ છે, પત્ર છે તે ચઢાવી શકાય છે. ભગવાન મહાદેવના મંત્ર જાપ કરી સ્તોત્ર પાઠ કરીને પ્રભુને રીઝવાય છે. ત્યારબાદ ભગવાન મહાદેવને ભોગ લગાવીને અંતમાં ઘરના અન્ય સભ્યોને પ્રસાદ વહેંચવો જોઈએ. ભગવાન ભોળાનાથની આ રીતે પૂજા કરવાથી, આમ તો 1 લોટો જલ માત્ર ચડાવવાથી પણ ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે, કારણ કે પ્રભુ ભોળાનાથ કહેવાય છે. પ્રદોષમાં શિવ મંત્રનો જાપ ઉત્તમ ફળને પ્રાપ્ત કરાવે છે. શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે. ખાસ કરીને મૃત્યુંજય મંત્ર છે. ભક્તોની ઉપર પ્રભુ કૃપા વરસાવે છે. સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનમાં સંતુલિતતા આવે છે. વ્રત રાખવાથી મનોકામના પણ પ્રભુ પૂર્ણ કરે છે, કારણ કે પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવ કૈલાસ પર્વત ઉપર દેવી પાર્વતી સહિત નૃત્ય કરે છે, માટે નટરાજ ભગવાનની પૂજા થાય છે. નૃત્ય કરતા ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન હોય છે. ભક્તોની મનોકામના તુરંત પૂરી કરે છે, વાત સાંભળે છે, ભક્તોને સાંભળે છે. માટે પ્રદોષનું વ્રત એટલા માટે પણ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે ઉત્તમ મનાય છે. કુંડળીમાં ચંદ્ર દોષ હોય અથવા કોઈ પણ દોષ હોય તો પણ ભગવાન મહાદેવને પ્રિય એવું આ સોમ પ્રદોષનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ભક્તો સોમવારનું વ્રત પણ કરી શકે છે. કુંડળીમાં ચંદ્ર દોષ શાંત થાય છે. સફેદ વસ્તુનો ભોગ પ્રભુને લગાવી શકાય છે, જેમાં થાબડી છે, દૂધ છે, અક્ષત અને ખાસ કરીને જે ખીર છે ભગવાનને ઘણી પ્રિય છે. ખીરનો ભોગ લગાવી શકાય છે, દહીં ધરાવી શકાય છે. આ સફેદ વસ્તુ જે છે તે મહાદેવને સમર્પિત કરાય છે. ચંદ્ર દોષમાંથી મુક્તિ મળે છે. ચંદ્ર સંબંધી દોષ હોય તો માનસિક અશાંતિ પણ રહે છે. માતા તરફથી સુખ પ્રાપ્ત થતું નથી. ત્યારે પણ ભગવાન મહાદેવનું શરણ લેવું જોઈએ. સોમવારનું વ્રત અથવા સોમ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. વર્ષ દરમિયાન જેટલા પણ સોમ પ્રદોષ વ્રત આવે છે તે કરી શકાય છે, અથવા મહિનામાં જે 2 વખત પ્રદોષનું વ્રત આવે છે તે કરી શકાય છે. ચાહે કોઈ પણ વારે પ્રદોષનું વ્રત આવે, ભગવાન મહાદેવ તેમના સ્વામી છે. પ્રદોષનું વ્રત ઉત્તમ ફળ આપનારું છે. શાસ્ત્રમાં કહેવાનું છે કે જ્યારે
ઘોર કષ્ટ પીડાથી યુક્ત મનુષ્યનું શરીર રહેશે. ઘોર કલયુગ આવશે ત્યારે દેવોના દેવ મહાદેવનું વ્રત જ ફલદાયી રહેશે. એટલે કે પ્રદોષનું વ્રત છે, શિવરાત્રિ છે, તે ફળ આપનાર રહેશે. માટે પણ પ્રદોષનું વ્રત તે ઉત્તમમાં ઉત્તમ છે. આ પ્રદોષનું વ્રત કરવાથી 2 ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રદોષના વ્રતને લઈને એ પણ તથ્ય છે કે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે, અન્યાય અત્યાચાર વધશે, સ્વાર્થ ભાવ મનુષ્ય વચ્ચે વધશે, વ્યક્તિ સત્કર્મ કરવાનું છોડી દેશે અને નીચ કર્મ કરશે, ત્યારે ભગવાન મહાદેવની આરાધના કરીને ભક્તો પ્રદોષનું વ્રત કરે તો જન્મ જન્માંતરના ફેરામાંથી, ચક્કરમાંથી મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. આ લોક પરલોક સાર્થક થશે. માન્યતા અનુસાર સ્ત્રી પુરુષ બંને જ આ વ્રત કરી શકે છે. એવું પણ કહેવાય છે કે વ્રત કરવાથી ઘણા દોષમાંથી મુક્તિ મળે છે. 7 વાર પ્રમાણે અલગ અલગ વારે જે પણ પ્રદોષની તિથિ આવે છે તેનું ફળ પણ આપણે જાણી લઈએ. રવિવારે જો પ્રદોષનું વ્રત આવતું હોય અને કોઈ શ્રદ્ધાપૂર્વક આ રવિવારના દિવસે પ્રદોષનું વ્રત કરે તો તે મનુષ્યને આયુમાં વૃદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે. સોમવારે જે પ્રદોષનું વ્રત આવે જેને સોમ પ્રદોષ કહેવાય છે, આ વ્રત રાખવાથી શારીરિક માનસિક આરોગ્યની પ્રાપ્તિ થાય છે, ઈચ્છાઓની પૂર્તિ થાય છે. મંગળવારે જે પ્રદોષની તિથિ આવે જેને ભૌમ પ્રદોષ વ્રત કહેવાય છે, આ દિવસે વ્રત રાખવાથી રોગો, ઋણ તથા કર્જમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય લાભની પણ પ્રાપ્તિ થાય છે. બુધવારે જે પ્રદોષનું વ્રત આવે છે તે વ્રત કરવાથી સતબુદ્ધિની પ્રાપ્તિ થાય છે, કામનાઓની પૂર્તિ થાય છે, ચામડીના રોગ, કષ્ટ, પીડા હોય તેનું શમન થાય છે. ગુરુવારે જે પ્રદોષનું વ્રત આવે જેને ગુરુ પ્રદોષ કહેવાય છે, આ વ્રત કરવાથી શત્રુ બાધા દૂર થાય છે, જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે, પતિ પત્ની વચ્ચે સુખ સમૃદ્ધિ રહે છે, મનમેળ રહે છે જીવનમાં અને ઘરમાં પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે જે પ્રદોષનું વ્રત આવે જેને શુક્ર પ્રદોષ કહેવાય છે, દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે. જે કાંઈ સુખ સમૃદ્ધિના સાધનો છે, જીવનમાં જે સાંસારિક માયા છે તેની પણ પ્રાપ્તિ થાય છે. સંતાનની પ્રાપ્તિ અર્થે શનિવારનું પ્રદોષનું વ્રત જેને શનિ પ્રદોષ કહેવાય છે તે ઉત્તમ ફળ આપનાર છે. આમ અલગ અલગ ઉદ્દેશ્યથી પણ ભક્તો વ્રત કરી શકે છે. આ વ્રત કરવાથી હંમેશા શુભ ફળમાં વૃદ્ધિ થતી રહે છે. હવે આપણે જાણી લઈએ કે પ્રદોષના વ્રતનું ઉદ્યાપન કેવી રીતે કરવું જોઈએ. જો 26 પ્રદોષનું વ્રત થઈ જાય ત્યારબાદ તેના પારણા કરાય છે. આ પારણામાં પણ સાદી સરળ રીતે પારણા કરવાના હોય છે, જેમાં ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે. જે રીતના આપણે પ્રદોષના વ્રતમાં કરીએ છીએ એ રીતે મંત્ર જાપ કરાય છે. યજ્ઞ યાગાદિ કરવા હોય, હોમ હવન તો કરી શકાય છે, જાતે પણ અથવા બ્રાહ્મણોને બોલાવીને. હવનમાં આહુતિમાં ખીર નખાય છે અને ભગવાન મહાદેવનો મંત્ર બોલીને સ્વાહા બોલાય છે. હવન સમાપ્ત થાય પછી ભગવાન મહાદેવની આરતી થાય છે, શાંતિ પાઠ થાય છે. અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવાય છે, સામર્થ્ય અનુસાર દક્ષિણા અપાય છે, અથવા તો મંદિરમાં જઈને પણ સીધું સામગ્રી આપી શકાય છે. આમ સાદી સરળ રીતે આ પ્રદોષના વ્રતના પારણા થઈ શકે છે. તો મિત્રો, આપણે સાંભળ્યું પ્રદોષ વ્રતના મુહૂર્ત વિશે, મહિમા વિશે, ઉપાય વિશે. હવે આપણે સાંભળીએ સોમ પ્રદોષની વ્રત કથા. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. પૌરાણિક કથા અનુસાર એક નગરમાં એક બ્રાહ્મણી રહેતા હતા. તેના પતિ સ્વર્ગસ્થ થયા. ત્યારબાદ તે પોતાના પુત્ર સાથે ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા. ભિક્ષાટન કરતા સ્વયં પોતાના પુત્રનું તથા પોતે અન્ન જમી શકે એટલું પ્રાપ્ત કરી શકતા. એક દિવસની વાત છે, જ્યારે બ્રાહ્મણી ઘરે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં તેને એક નાનો બાળક ઘાયલ અવસ્થામાં મળે છે. બ્રાહ્મણીને દયા આવી અને તે આ બાળકને પોતાને ઘેરે લાવી. તે બાળક બીજું કોઈ નહીં પરંતુ વિદર્ભ દેશના રાજકુમાર હતા. શત્રુ સૈનિકો દ્વારા રાજ્ય પર આક્રમણ થતાં
પોતાના પિતા બંદી બન્યા ત્યારબાદ તે બાળક અહીં તહીં ભટકતા ભટકતા ત્યાં પહોંચ્યો જ્યાં આ વિધવા બ્રાહ્મણીને મળ્યો. રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે બ્રાહ્મણીના ઘેરે રહેવા લાગ્યો. ત્યારે જ એક દિવસે અંશુમતી નામની ગંધર્વ કન્યા રાજકુમારને જુએ છે અને મોહિત થાય છે. બીજા દિવસે અંશુમતી પોતાના માતા પિતાને રાજકુમારની સાથે મળવા માટે લાવે છે. ત્યારે આ રાજકુમાર તેના માતા પિતાને પણ પસંદ આવે છે. થોડા દિવસ પછી અંશુમતી અને તેના માતા પિતાને ભગવાન શિવ સ્વપ્નમાં આદેશ આપે છે કે રાજકુમાર અને અંશુમતીનો વિવાહ કરવામાં આવે. ત્યારે અંશુમતીના માતા પિતાએ પણ આવું જ કર્યું. પ્રભુની આજ્ઞા શિરોધાર્ય કરી. ત્યારે તે વિધવા બ્રાહ્મણી પ્રદોષનું વ્રત કરતા. વ્રતના પ્રભાવથી ગંધર્વરાજની સેનાની સહાયતાથી રાજકુમાર વિદર્ભ દેશના શત્રુઓને ખદેડીને ત્યારબાદ પોતાના પિતાનું રાજ્ય પુનઃ પ્રાપ્ત કરે છે. આનંદપૂર્વક રહેવા લાગે છે. રાજકુમારે તે બ્રાહ્મણીના પુત્રને પ્રધાનમંત્રી બનાવ્યો. બ્રાહ્મણી તો પ્રદોષનું વ્રત કરે અને ભગવાન શિવની ભક્તિમાં લીન રહે માટે ભગવાન મહાદેવની કૃપાથી જ તેનો પુત્ર પ્રધાનમંત્રી બન્યો અને બધા હળી મળીને સાથે રહેવા લાગ્યા. આમ ગરીબ બ્રાહ્મણીનું ભાગ્ય ખુલ્યું પ્રદોષના વ્રતના પ્રભાવથી. હે ભગવાન મહાદેવ, જેવા તમે આ બ્રાહ્મણીને ફળ્યા, તેના સંતાનને ફળ્યા, એવા હે પ્રભુ આપની આ કથા કહેનાર, કથા સાંભળનાર તથા આપનું પ્રદોષ વ્રત કરનાર, આપની હે ભગવાન મહાદેવ પૂજા કરનાર સર્વને આપ ફળજો, આપના આશીર્વાદ ફળે. હે પ્રભુ, આપ અમારી પ્રાર્થના સાંભળજો. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો ભગવાન શક્તિપતિની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સોમ પ્રદોષની વ્રતકથા મહિમા મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.